જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ. અત્યારે હું ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર છું અને જો આ જે જૂનો રોડ હતો એની જગ્યાએ આ નવો બને છે, એટલે ત્યાં જેને ટોલ ના દેવાનો હોય ત્યાં ચાલવાનું. બાકી અહીંયા કોઈને બાઇક, ટ્રેક્ટર, રિક્ષા નો એલાઉડ. જે જૂનો રોડ અહીંયા હતો પહેલાં આ બાજુમાં, અને અત્યારે બાજુમાં ત્યાં બની રહ્યો છે. જો અહીંયા બોર્ડમાં લખ્યું છે રિક્ષા, સાઇન બોર્ડમાં છે રિક્ષા, ટ્રેક્ટર ને બાઇક ને અહીંયા ચાલવાનું નહીં થાય. જ્યારે પેલો રોડ તૈયાર થઈ જશે ત્યારે આ રોડ બાજુમાં બને છે એ તૈયાર થઈ જશે એટલે. અને જે કોઈને જો અહીંયા હેબત પર લખ્યું છે, હેબત પર ઉતરવાનું હોય તો અહીંયા લઈ લેવાનું. અને આ એક્સપ્રેસ અલગ જ એક્સપ્રેસ છે, આની ઉપર કોઈ ચાલી નહીં શકે. જો અહીંયા કેમેરા ફિટ જ છે, બધું જ કેમેરામાં તમારા મેમાય આવી જશે. આવનારા સમયોમાં બધું ટેકનિકલ વધતું જાય છે. અને જો અહીંયા બધું કન્સ્ટ્રક્શન ચાલુ છે આ બાજુ, અને આ રોડ એવા બધા બનશે ને કે તમારે સપનામાં ખ્યાલ નહીં હોય. બધું જે તે બહુ સમયથી નહીં આવ્યા હોય એને તો અલગ અને અલગ અનુભવ થઈ જશે. કારણ કે અને આમ બીજા બધા રોડ જાય છે એ પાછા બનાવવાના છે. અહીંયાથી હેબતપરનો પણ અહીંયાથી જશે. અહીંયા જો આના નીચે થઈને જો આ નીચે આખું બધું. અને આ નવો જો આ બ્રિજ બને ને એ નવો, જે જૂનો રોડ હતો ને એની જગ્યાએ સીધો જેને ટોલ નથી દેવાના ટ્રેક્ટરો, જે લોકો ને અહીંયા એક્સપ્રેસ ચડી ના શકે, માનો કે બાઇક ને, તો એ લોકોને ત્યાં જ ચાલવાનું છે. ટ્રેક્ટર, રિક્ષા એ બધાને અહીંયા એન્ટ્રી રહેશે નહીં. આ બધું બંધ થઈ જશે કટું. જો આમ ત્યાં દૂર બને, હા એ રોડ બને સીધો જે પહેલા હતો જૂનો સીધો, એટલે એ ટાઈપનું બનશે કે નીચે ચાલવાનું છે. જે કોઈ ટોલ નથી ભરવાનો તો એ લોકો અહીંયા જ ચાલશે. બધા ગામડા આવે, બધા હેબત પર, બાવળિયાળી, અધેળાય, સાંઢેડા, એ બધાને ત્યાં ચાલવાનું. એ નીચેવાળા હોય. હજુ બધું હાઈફાઈ ટેકનિકલ આવતું જવાનું છે ધીરે ધીરે. અમે જો આ રીતે અમારે પણ બહુ બધું હાઈફાઈમાં ચાલવું પડશે, પણ અમે નહીં હોય એ સમયમાં ડ્રાઇવિંગ લાઈનમાં. જીવિત તો કદાચ હોય, પણ એ ટાઈમે અમે આ લાઈનમાં નહીં હોય. કારણ કે 49 તો છે, એટલે 50 વર્ષ 60 વર્ષ તો ના ચાલે, પણ 2-5 વર્ષ અમે હજુ ડ્રાઇવિંગ કરી શકશું. જો અને આ બોર્ડ છે અધેળાય, બાવળિયાળી, અને જો અહીંયા સ્પીડ લખી છે. હજી સ્પીડ નથી લખી. ટ્રકને 80, બસને 100 અને 120 કાર. હજુ એક આંકડો ચડાવવાનો બાકી છે. હજુ પેલું તૈયાર થશે ને પછી નવો અપડેટ આવશે. જો આ બાવળિયાળી વાળાને અહીંયા ઉતરી જવાનું. જો બાવળિયાળી એટલે જે ટોલ લઈને આવે એને, બાકી તો ત્યાં નીચે જ ચાલવાનું છે. એક તો દેશની અંદર સરકાર બધું સરસ કામ કરતા હોય છે, જે કોઈ સરકારની હોય તે, એને કોઈ વાંધો નથી. કામ તો ટેક્સ લે એટલે કરવું પડે. પણ જે સરકારને બે કાનૂન સરસ બનાવવાની જરૂર. એક તો
કાનૂન કડક, જે ગુનેગારો હોય એને ડામમાં ના આવે, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ના આવે. અને બીજું કે ભ્રષ્ટાચાર, ક્યાંય પણ ભ્રષ્ટાચાર થવો ના જોઈએ. ભ્રષ્ટાચાર થાય તો એના માટે બધું નકામું છે. ભ્રષ્ટાચાર થવું ના જોઈએ. સરકારને એક એવું હોવું જોઈએ કે મારો દેશ ભ્રષ્ટાચાર નો હોવો જોઈએ અને કાનૂન કડક. ગુનેગાર ગુનો કોઈ પણ હોય ડામમાં નહીં આવે. બસ આ બે જ સુધારો કરવાનો છે દેશની અંદર. બાકી આવો મોટો દેશ છે, દુનિયાની અંદર લગભગ 232 દેશ છે. કેટલા? ગૂગલ સર્ચમાં 232 દેશ છે આખા વર્લ્ડની અંદર. અને 232 દેશમાં 7 અરબ, મતલબ 7-8 અરબની વસ્તી. 7 અરબનું ઘણા પહેલાં અપડેટ હતું ગૂગલમાં, પણ 7 થી 8 અરબની વસ્તી છે. અને એમાં 3 અરબ ચાઇના અને ભારતના છે. ચીન અને ભારત 3 અરબ. બાકીના 4-5 અરબ જે છે, જે 232 દેશમાં આ બે છોડી દો અને 230 દેશની અંદર જનસંખ્યા 4 અરબની જ છે. અને આ બે દેશે, ચીનની અંદર એટલું બધું ભ્રષ્ટાચાર નથી, ફાંસીએ લટકાડી દે ભાઈ. ગુના ડામી લે, ગુનો કરે એટલે બહુ સખત કાનૂન છે ત્યાં. ચીનને જોડે એક જે તે દેશ ના આવે યા સરખામણીમાં. ચીન વસ્તુ અલગ છે. એટલે મારું એવું કહેવું છે કે ભ્રષ્ટાચાર મુક્ત એક જ દિવસમાં ભારત સરકાર કરી શકે એમ છે. અને ગુનેગારો ડામમાં ન આવે. જે તે સરકાર હોય એ આટલું ધ્યાન દે. અને જે વિદેશોમાં કાનૂન આવી જાય કડક. અને બીજું કે જે બાળક જન્મ લે ત્યાંથી 18 વર્ષનો થાય ત્યારે પછી એને જોબ લાગે કે જે બધું ક્લિયરિંગ થાય, પછી એને સ્વતંત્ર થાય, પછી એને કમાવાનું. ત્યાં સુધી ખર્ચો સરકારે લેવો જોઈએ, કારણ કે ટેક્સ પણ બહુ જ પે કરે. આટલો બધો ટેક્સ તો કોઈ દેશની અંદર નથી. પણ લોકોને અહીંયા કંઈ ટુ સર્કલ કે કેપીને સમજ નથી પડતી મને એટલી બધી. કંઈ છે પણ અહીંયા કંઈ એવું દેખાતું નથી મારા નજરમાં. કંઈ જો અહીંયા બોર્ડ મારી દીધું છે, ટ્રક 80, 200 ને 120 કાર. જો અને આ સાઇન બોર્ડ જે આવે ને એ કમેન્ટમાં મને કહેજો કે આનું મતલબ શું છે, શેનું છે. જોના એવું લાગે છે બે પટ્ટાની વચ્ચે તમે ચાલો. હા, ઓકે, રાઈટ, હું સમજી ગયો. હવે આ બે તીર વચ્ચે તમે ચાલો, આડાવડા ના ચાલો. ઓકે, સમજી ગયો. હવે કોઈએ કોમેન્ટમાં કંઈ કહેવાની જરૂર નથી. દારૂ પીને વાહન
વાહન ચલાવશો નહીં. ડોન્ટ નોટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ઓકે રાઈટ. કોણ પીવે છે? અને પીવા વાળો પીશે પણ વેચવા વાળાને બંધ કરાવી દો ને. બોર્ડ માર્યા વગરના હાલી નીકળ્યા છો તે. સરકારની ગાઈડલાઈનમાં બધે બોર્ડ મારી દેવા છે પણ તમે જ્યાંથી પ્રોડક્ટ બને છે ત્યાં જ અટકાવી દો ને. સલાહ ઉલ્લુ બનાવવાનું કામ કરો છો. વધારે કંઈ આ દુનિયામાં કહેવાની જરૂર નથી. બધાને ખબર છે કોણ કેવો છે, સારું છે મોડું છે. જય હિન્દ, જય ભારત.